ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનાર ત્રિપુટી ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે એક પોલીસ પકડથી દૂર છે। ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મુબસ્સીર હનીફ ગઢ પાણીનું ટેન્કર લઈને બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતા તેને મકસૂદ ઉમરજી પટેલે કહ્યું હતું કે તારા પપ્પા હનીફ ગઢ ફોન ઉપર મને કેમ કચડી મારવાની ધમકી આપતા હતા। તેમ કહેતા જ મુબસ્સીર ગઢે તાત્કાલિક તેના પિતા હનીફ ગઢને ફોન કરતા તેઓ પોતાની ગાડીમાં સુફિયાન ગઢને લઈ આવી ગાડી 100ની સ્પીડમાં લઈ આવી મકસૂદ પટેલને ઉડાવી 25 ફૂટ ફંગોળી તેમજ ગાડી રિવર્સમાં લઈ તેની ઉપર ચઢાવી હત્યાનો પ્રયાસ કરી ગાડીમાંથી મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ તથા ગાડીમાં પાછળ સવાર સુફિયાન ગઢ તથા ટ્રેક્ટર ચાલક મુબસ્સીર ગઢ ત્રિપુટીએ મકસૂદ પટેલને ઢોર માર મારતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા। ઈજાગ્રસ્તને વધુ મારથી બચાવવા વચ્ચે પડતા હુમલાખોરો ભાગી ગયા બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાતા ઈજાગ્રસ્તને હાથ પગમાં ફ્રેક્ચર, માથામાં ગંભીર ઈજાઓ હોવાના પગલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આરોપીઓનું પગેરું મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તે સમય દરમિયાન વોન્ટેડ આરોપીને પકડવાના પ્રયાસો કરતા આખરે મુબસ્સીર ગઢ અને સુફિયાન ગઢ સુરતમાંથી ઝડપાઈ ગયા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ પોલીસ પકડથી દૂર રહેતા હજુ ગામમાં અને ફરિયાદીને ભય સતાવી રહ્યો હોય તેમ પોલીસ તાત્કાલિક હનીફ ગઢને ઝડપી પાડી રિકન્સ્ટ્રક્શન કરાવી સાચા અર્થમાં કાયદાનું ભાન કરાવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે।